અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં બપોરના સમયે આગ લાગી હતી અને એક સાથે ગેસના બાટલા જે ફાટ્યા તેના કારણે આગ લાગી હતી. પાછળ જે દ્રશ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે ઘર છે ઘર બળીને ખાક થઈ ગયું છે. એસીનું જે રિપેરિંગનું કામ હતું અને જે ગેસ ફિલિંગનું કામ હતું તેના કારણે અહીંયા કામગીરી કરવામાં આવી રહી હતી. આ સમગ્ર ઘટનામાં એક વ્યક્તિ છે, એક વ્યક્તિનું મોત થયું છે અને જે પુત્રી છે પુત્રીને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. મહત્વનું છે કે હાલ ફાયર બ્રિગેડની 6 કરતાં વધારે ગાડીઓ ઘટના સ્થળે છે. આસપાસના જે ઘરો છે એ ઘરોમાં પણ નુકસાન થયું છે. લોકોના કાચ છે કાચ પણ તૂટી ગયા છે. અનેક જે વાહનો છે 5 થી 10 વાહનો તે આગની ઝપેટમાં પણ આવી ગયા છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સોસાયટીના એક ફ્લેટમાં આગ લાગેલી હતી. જેમાં આપણા એસી બળવાનું અમારે કેન હતા, એ કેનમાં આગ લાગી ગઈ હતી અને એને કેનમાં આગ રીતે જો આસપાસ આપણા વાહન હતા એમાં પણ આગ લાગી ગઈ હતી. 4 વાગ્યાની ઘટના છે અને ફાયર અને પોલીસની વ્હીકલ ત્યાં તાત્કાલિક પહોંચી ગયા હતા અને ફાયર પર અત્યારે કાબુ છે. 2 માણસ અત્યારે જીવરાજ મહેતા હોસ્પિટલમાં ક્રિટિકલ છે. ઓકે સર, કોઈ ડેથના સમાચાર છે ખરા? અત્યારે ક્રિટિકલની સૂચના છે. ઓકે સર, કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવશે? આમાં અત્યારે જાણવા જોગની કાર્યવાહી ચાલુ છે અને આમાં કોઈ પણ રીતની ઇલીગલ એક્ટિવિટી મળશે તો તે પણ એની ઉપર કાર્યવાહી થશે. રહેણાંક વિસ્તારની અંદર કોમર્શિયલ ઉપયોગ થતો હોય તો એ સમયે કેવા પ્રકારના કાયદો કલમ કે નિયમો લાગુ પડતા હોય? આ તપાસનો વિષય છે. એમાં જો પણ આપણે કાયદાના ઉલ્લંઘનની માહિતી મળશે એની ઉપર સખ્ત કાર્યવાહી થશે. એટલે બનાવ જે છે બહુ ભયાવહ હતો. જ્યારે અમે અહીંયા પહોંચ્યા ત્યારે આગ બહુ ભયાનક હતી. જે મકાન છે, મકાન માલિક કે અથવા મકાનમાં જે રહેતા હતા એ એર કન્ડિશનના સર્વિસનો બિઝનેસ કરે એ પ્રકારનું એમનું કામ દેખાઈ રહ્યું છે. જે રીતના ગેસના નાનકડા સિલિન્ડરો 100-200 mlના એ બધા જે જલ્દી આગ પકડી લે જ બ્રાન્ડના બધા ગેસ છે અને એના કારણે આગે બહુ ભયાનક સ્વરૂપ લીધું. ઘરની અંદર કોઈ માણસ, કારણ કે ઘરમાં તમે કેવી રીતે જીવો એની તમારી પ્રાઇવસીનો તમારો અધિકાર ખરો, પરંતુ ઘરને તમે પોતાના બિઝનેસના એ બી જે કહેવાય કે અતિ જ્વલનશીલ સાધનો તમે ઘરમાં રાખો તો ઘરમાં પોતાને અને પોતાના સભ્યોને બધાને તમે ડેન્જરમાં નાખો છો. અને આ પ્રકારે તમને જ્યારે સોસાયટીના લોકોએ બી ચેતવ્યા હોય ને પછી તમે આ કર્યું છે. સોસાયટીએ જો જરૂરી લોકોને આની જાણ કરી હશે તો જરૂરી લોકો સામે પણ એના માટે કોઈ પણ છૂટછાટ આપવાનો કોઈ વિષય નથી. પણ આ રીતે જે આગ લાગી છે ભયાનક હતી અને આ આગને કાબૂમાં છે. 2 સભ્યો હતા એને હોસ્પિટલ લઈ જવાયા છે. એ એમની આયુષ્ય લાંબુ થાય. એક નાની બાળકી હતી અને એક બહેન હતા. એમને જ્યારે અહીંયા ફાયર બ્રિગેડ પહોંચી એટલે સૌથી પહેલાં પ્રજાએ જ્યારે ધ્યાન દોર્યું તો સૌથી પહેલાં ઉપર મોકલી અને એ બંનેને બચાવવાનું કામ હાથમાં લીધેલું અને એ લોકોને ત્યાં લઈ ગયા અને એ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. एक 2 ग्रुप बंदे ने बचाया.